કૃષ્ણ, જય માતાજી મિત્રો। આજે છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને અમે આવ્યા છીએ મોટા લીલિયા યોગ દિવસની ઉજવણી કરવા માટે। તો મિત્રો બધા આવી રહ્યા છે, તમે જોઈ રહ્યા છો। હવે થોડી જ વારમાં યોગ શરૂ થવાના છે। સુરજ દાદા પણ ઉગી ગયા છે। અમારા લીલિયામાં આ ત્રીજી વખત આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ। તમે જોઈ રહ્યા છો બધા આવી રહ્યા છે। પાછળ જે દેખાય તે બધા પોલીસ કર્મચારી ભાઈઓ છે। અમારા બા પણ જો સાડીમાં આવી ગયા છે, ભારતીય આપણી સંસ્કૃતિ। જય શ્રી કૃષ્ણ। તો બા પણ આવી ગયા છે, અમારા ફ્રેન્ડ છે। આ જય શ્રી કૃષ્ણ। જમણી બાજુથી શ્વાસ ફરીથી ભરો, ડાબી બાજુથી છોડો, ફરીથી ડાબી બાજુથી શ્વાસ ભરો, જમણી બાજુથી શ્વાસ છોડો, ફરીથી પ્રમાણે પૂરું ન થાય તો આપણે અર્ધુષ્ટ્રાસન 1 2 3 4 5 6 7 10 વેળે ફરીથી વજ્રાસનમાં આવી જશે। ઉષ્ટ્રાસન છે એ ફેફસાની કાર્યક્ષમતા વધારે છે, કરોડરજ્જુને ફ્લેક્સિબલ બનાવે છે। હવે શશકાસન, બંને પગને આગળથી આ રીતે ખોલી દો, પાછળથી બંને અંગૂઠા। તો મિત્રો આ છે અમારા ફ્રેન્ડ પોલીસ છે। અમે આજે યોગ કર્યા અને બહુ મજા આવી અને ઘણા સમય અમને મળ્યા ને એની પણ અમને ખુશી છે। અને મારે આજે ડબલ ખુશી છે। મારે આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને મારે આજે 10,000 યુટ્યુબમાં 10,000 કે પૂરા થયા એની પણ ખુશી છે। અને અમે ઘણા વર્ષે મળ્યા ને એની પણ ખુશી છે। ખુશી ભારતીય નારી સાડી પહેરીને આજે યોગમાં આવ્યા છે। આપણે એમને પૂછીએ આજનો દિવસ તમને કેવો લાગ્યો, કસરત કરીને તમને કેવું લાગ્યું? અમને સોના કરતા મોંઘો લાગ્યો અને સરસ બધાએ જાય હાજરી પૂરી અને સરસ મજાના યોગા કર્યા। આવા નવા સૌ કરતા રહી। આ છે અમારા બે યોગ ટીચર, અમારા લીલિયાના સરસ યોગ ક્લાસ ચલાવે છે। તો આપણે આજે એમને પૂછીએ કે યોગ કરવાથી આપણા જીવનમાં, અત્યારના જીવનમાં આપણે યોગ શા માટે જરૂરી છે? યોગ તો ખૂબ જરૂરી છે। ભાગદોડ વાળી જિંદગીમાં ચિંતા મુક્ત રહેવા માટે અને સ્વસ્થ રહેવા માટે યોગ ખૂબ જરૂરી છે। દરેક વ્યક્તિ યોગ કરવા જોઈએ। મિત્રો અમે આવ્યા છીએ મોટા લીલિયા। આજે અમે બધાએ યોગ કર્યા। આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે। અમે બધાએ સાથે મળી અને યોગ કર્યા। કેવી મજા આવી? અમે બધા સાથે ભેગા થયા અને અમે આખા લીલિયા તાલુકાના બધા મળી અને સાથે યોગ કર્યા અને અમે આજનો દિવસ ખૂબ જ આનંદથી અમે બધા યોગા કર્યા। અને આ છે અમારા મોટા લીલિયાના અમારા યોગ ટીચર છે અહીંયા લીલિયાના। તો આપણે એમના વિશે બે શબ્દ યોગ વિશે સાંભળીએ। નમસ્તે, હું છું લીલિયા તાલુકાની યોગ કોચ। યોગ છે એ શરીર અને મન વચ્ચે સમન્વય સાધે છે અને યોગથી તમને જે શારીરિક ફાયદો તો થાય જ છે। શારીરિક ફાયદો જે થાય છે એ તો કંઈ નથી, પણ શારીરિક કરતાંય તમને માનસિક રીતે પણ યોગ ફાયદા આપે છે। અત્યારે બધાનું જીવન કેવું થઈ ગયું છે, સ્ટ્રેસ ને ચિંતાવાળું, એટલે યોગ છે એ તમને શારીરિક ફાયદો પણ આપે છે અને માનસિક ફાયદો પણ આપે છે। અને યોગને રોજ તમારા જીવનમાં યોગ જરૂરી છે। એટલે આજથી યોગ દિવસે તમે બધા સંકલ્પ કરો કે રોજ હું 1 કલાક છે એ યોગ કરીશ। યોગ છે એ તમને પોતાની જાત સાથે જોડે છે। યોગ ભગાડે કરો યોગ, ભાગો, કરો